ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ એક મોટું ગાબડું પાડ્યું છે અને તેમના પુત્રના હાથે આમ આદમી પાર્ટીના સભ્ય છે તે ભાજપમાં જોડાય છે અને હવે જીગીશા પટેલ છે તે કોના પર બરાબરના બગડ્યા છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના વચ્ચે રાજકીય વોર લાંબા સમયથી ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વચ્ચે બંને લોકો છે તે રાજકીય નિવેદન એકબીજાના નામ લીધા વિના આપતા હતા અને તે સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો જીતે છે અને ત્યાર પછી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કહે છે કે ટૂંક સમયમાં તેમને તે ભાજપમાં જોડી લેશે અને આજે તેમના પુત્ર ગણેશ જાડેજાના હસ્તે જ આમ આદમી પાર્ટીના જે સભ્ય છે કાજલબેન તે ભાજપમાં જોડાયા છે અને આ મામલે હવે આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલે આકરી પ્રતિક્રિયા આપી છે। ગોંડલની અંદર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા સદસ્ય કાજલબેન મુડિયા એને તમે ભાજપની અંદર જોડ્યા એટલે મને સૌથી પહેલા તો એ યાદ આવે છે કે જ્યારે અમે લોકો વાસાવડની સીટ જીતી અને જ્યારે અમે વાસાવડની અંદર ગયા ત્યારે લોકોએ મને જે હાથ જોડીને જે અભિવાદન કર્યું છે ને કે બેન તમારા લીધે અમે પહેલી વાર આઝાદીનો અનુભવ કરીએ છીએ, એ મારી આંખમાંથી ક્યારેય નહીં જાય। એ સીન છે ને મારી આંખમાંથી ક્યારેય મીટશે નહીં, એના શબ્દો મારા કાનમાંથી ક્યારેય નહીં જાય। એટલે મારે વિશાલભાઈ મુડિયા અને કાજલબેન મુડિયાને મારે એટલું જ કહેવું છે કે ચૂંટણી સમયે જે લોકોનો વિશ્વાસ જીતી અને તમે આ ચૂંટણી લડ્યા, જીતા, એના મત મેળવા, એનો તો તમારે પહેલા આભાર માનવાની બદલે તમે એનો વિશ્વાસઘાત કર્યો છે ને એની પહેલા તો માફી માંગવી જોઈએ। હું પણ માફી માંગુ છું કે મેં એવા લોકોને ટિકિટ આપી અને કહેવાય ને તમારી આઝાદી જે તમે ઈચ્છતા હતા, આટલા વર્ષોથી તમે ઈચ્છતા હતા કે અમે આઝાદ થયા છીએ અને એ આઝાદી ફરી પાછી ક્યાંક ને ક્યાંક દોડાઈ ગઈ, એના માટે પહેલા તો હું પણ તમારી માફી માંગુ છું કે મેં એવા માણસનો વિશ્વાસ કર્યો કે જેને મેં ટિકિટ આપી અને ત્યાં એમને તમારી સામે રાખ્યા કે તમે આને વોટ આપીને જીતાડો। ભારતીય જનતા પાર્ટીના લોકોને ભલે એવું થતું હોય કે ભાઈ મન દુઃખના કારણે લોકો એનાથી નારાજ થઈ અને આમ આદમી પાર્ટીને મત આપ્યો છે, પણ મારે તમને એક વાત એ પણ કરવી છે કે વાસાવડથી રાવણાનો જે રોડ હતો છેલ્લા 30-40 વર્ષથી એટીટીઝ કન્ડિશનમાં, ખરાબ હાલતમાં, 5 કિલોમીટરનો રોડ જ્યાંથી લોકોને પસાર થવાનું હોય લોકો ત્રાહીમામ હતા। એના માટે મને એક વખત ફોન આવ્યો, હું ત્યાં ગઈ, મેં આ રોડની હાલત જોઈ, બિસ્માર હાલત, એના વિશે મેં માહિતી મેળવી। એ રોડ કમસે કમ 2 થી 3 વખત પાસ થઈ ગયેલો હતો, જ્યાં એક કાંકરી પણ નાખવામાં નહોતી આવી। એના માટે જ્યારે મેં અવાજ ઉઠાવ્યો એના પછી વાસાવડની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપ્યો છે। એટલે તમને એવું હોય કે અમારા મન દુઃખના કારણે લોકો આમાંથી આમાં વયા ગયા ને આમાંથી આ કર્યું ને એવી રીતે તમને મત મળ્યા છે, એવું નથી। મત એટલા માટે મળ્યા છે કારણ કે વિપક્ષ તરીકે ત્યાં હવે ભૂમિકા ભજવવા માટે આમ આદમી પાર્ટી અને એના લોકો છે, લોકોએ વિશ્વાસ અમારી ઉપર મૂક્યો છે। બીજું મારે એ કહેવું છે કે તમને શું એવું લાગે છે કે આ કાર્ય કરી અને તમે બહુ સારું ગર્વનું કાર્ય કર્યું છે? હા, તમને વાહવાહી મળતી હશે તમારા ભાજપના અગ્રણીઓ પાસેથી, તમારા મોવડી મંડળ પાસેથી તમને વાહવાહીઓ ઘણી મળતી હશે કે વાહ બહુ સારું કામ કર્યું, પણ જનતા તમને વોટ આપે છે। જનતાની નજરમાં તમે એવા લોકો છો કે સત્તા જવાના ડરથી તમે બાંધછોડ કરીને જે પણ થતું હોય ને એ કરી લ્યો। તમારી સત્તા જાય એટલે તમે કાં તો એના ફોર્મ પાછા ખેંચાવડાવો, કાં તો ધાક ધમકીથી એને પાછા જીતેલા ઉમેદવારોને તમારી પાસે લઈ જાઓ। અને આખું ગુજરાત જાણે છે ભાઈ, આખું ગુજરાત નહીં, આખું ભારત જાણે છે, આખો દેશ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા જ્યાં જ્યાં જાય જ્યાં એવા લોકો એને મળી જાય કે જેને કંઈક એવી મહત્વાકાંક્ષા હોય અને જેને લાલચ હોય અથવા તો ધાક ધમકીથી, લાલચ આપી, પૈસાથી તમે જીતેલા ઉમેદવારોને તમારી પાર્ટીમાં ભેળવી લ્યો છો, એવા ઘણા બધા કિસ્સાઓ અમે જોયા છે। તો જનતામાં તમારું મહત્વ ઘટી ગયું છે। તમને એવું લાગતું હોય કે અમે બહુ સારું કામ કર્યું, તો નહીં, મત તમને જનતા આપે છે। જનતાની નજરમાં તો તમે નીચા જ પડ્યા છો। હા, તમારા મોવડી મંડળમાં કદાચ તમને એવું હશે કે ભાઈ ના અમે કંઈક સારું કામ કરીને આવ્યા ને અમને કંઈક એવોર્ડ મળી જશે ને ક્યાંકથી કંઈક હોદ્દા મળી જશે ને ક્યાંકથી કોઈકને ટિકિટો મળી જશે, એવા કાર્ય અમે કર્યા, તો તમે તમારા મોવડી મંડળને ખુશ કરવા માટે જનતા હારે જે દગો કરો છો એ તદ્દન ગેરવ્યાજબી છે।
એક મીડિયાના માધ્યમથી મને એવું જાણવા મળ્યું કે વાસાવડની સીટમાં જે ઉમેદવાર જે સદસ્ય હતા તાલુકા પંચાયતના એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે એનું કહેવાનું એવું છે કે જિગીશાબેન માત્ર વિરોધ કરતા હતા, એટલા માટે અમે વિકાસના કાર્ય કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છીએ. તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ગોંડલ તાલુકાની અંદર અવાજ ઉઠાવવા વાળું કોઈ જ નહોતું. વાસાવડથી રાવણાનો રોડ મારા વિરોધ કરવાના લીધે બનવાનો તૈયાર થયો છે. અત્યારે એનું કામ ચાલુ છે. શિવરાજગઢથી ગોંડલનો રોડ કેટલા વર્ષોથી નહોતો બન્યો. કોરોના વખતે એ 18 કરોડમાં પાસ થયો હતો, પણ ત્યાં કોઈ જ કામ કરવામાં નહોતું આવ્યું. 18 કરોડ રૂપિયા ખાઈ ગયા હતા. બીજી વખત એનું ખાતમુહૂર્ત કરીને જતા રહ્યા. ત્યાં જિગીશા પટેલે વિરોધ કર્યો છે અને એટલા માટે શિવરાજગઢ વાળો રોડ અત્યારે બનીને તૈયાર થયો છે. અધૂરો મૂકી દીધો છે જોકે, પણ એ પણ અમે ત્યાં જઈને કામ કરાવડાવશું એના માટે. પરંતુ એ રોડ પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કરવાને લીધે જ બન્યો છે. ગોંડલી નદીની અંદર કેમિકલ યુક્ત લાલ પાણી આવતું હતું. લોકોને પીવાના પાણીમાં એ વપરાતું હતું. લોકોના ઘર સુધી એવું ઝેરયુક્ત પાણી પહોંચતું હતું. એ જિગીશા પટેલના વિરોધ કરવાને લીધે એ પાણીની અંદર કેમિકલ વાળું પાણી છોડવાનું બંધ કરાવવામાં આવ્યું છે. ઉમવાડા બ્રિજની નીચે ઘણા સમયથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. ચોખ્ખું પાણી પાણીની પાઇપલાઇનમાંથી નીકળતું હતું ને ઉમવાડા બ્રિજની નીચે ભરાતું હતું. નગરપાલિકા એવું કહેતી હતી કે રેલવે તંત્રની અંડરમાં આવે. રેલવે તંત્ર એમ કે નગરપાલિકાની અંડરમાં આવે. એની મગજમારીની અંદર લોકો ઘણા સમયથી પીડાતા હતા. ત્યાંથી આવવા જવામાં એ પાણી ભરાતું હતું એટલે લોકોને અવર જવર કરવામાં પણ પ્રોબ્લેમ થતો હતો. ત્યાં મોટર મૂકવામાં આવતી હતી પાણી ઉલેચવા માટે, અને એમાંય જ્યારે જીબીનો કાપ હોય, લાઇટ ન આવતી હોય, એ સમયે એ પાણી ત્યાંથી ઉલેચાતું નહીં અને વગર ચોમાસે લોકો ત્યાં ગોઠણડૂબ પાણીની અંદરથી અવર જવર કરતા હતા. એ જિગીશા પટેલે વિરોધ કર્યો, એટલા માટે એ પાણીની પાઇપલાઇનનું સમારકામ કરીને પાણી બંધ કરવામાં આવ્યું છે. એવા તો ઘણા બધા રોડ છે, રસ્તાઓ છે, ઘણા બધા એવા કામ છે. સુલતાનપુરથી સાણથલી વાળો રોડ છે, જેનો હમણાં તાજેતરમાં જ મેં વિરોધ કર્યો અને તાત્કાલિક ધોરણે એની ગ્રાન્ટ પાસ કરીને એ રોડનું કામ ચાલુ કરવામાં આવશે. વેકરી વાળો રોડ છે. પડવલાની અંદર એક વખત મને કોઈ ભરવાડ સમાજમાંથી ફોન આવ્યો હતો કે બેન અમારા અહીંયા પાણીની નદીની અંદર ઘાટનું પાણી આવે છે. એ કેસ કમસે કમ એમ માનો ને વર્ષોથી ચાલતો હતો. એના માટે વકીલો રોકવામાં આવ્યા હતા, એ લોકો લડતા હતા, છતાં પણ એ પાણી બંધ નહોતું થયું. મારા વિરોધ કરવાના લીધે એ પાણી અહીંયાથી બંધ થયું. ત્યાં માછલાઓ મરી જતા હતા. એવું પાણી એના ઢોરને પીવા માટે, એના લોકોને પીવા માટે, કપડાં ધોવા માટે, વાસણ માંજવા માટે, બધા જ માટે, ઘરકામ માટે પણ એ યુઝ થતું હતું. એ કેમિકલ યુક્ત પાણીથી ચામડીના રોગો થતા હતા. એ તમામ વસ્તુને બંધ કરી છે કારણ કે જિગીશા પટેલે ત્યાં વિરોધ કર્યો છે. જિગીશા પટેલના વિરોધના લીધે જે કહેવાય ને કે અમીર બાપની બગડેલી ઓલાદું જે ગોંડલની અંદર ગમે એને ભરી લેતી હતી, ગમે એનું અપહરણ કરી લેવામાં આવતું હતું, કપડાં કાઢીને મારવામાં આવતા હતા, ગઢમાં લઈ જઈને મારવામાં આવતા હતા, એ બધાએ શાંતિપૂર્વક સોમવારે નગરપાલિકાની અંદર લોકોના કામ કરવા માટે સોમવારે લોક દરબાર ભરીને બેહવા માંડ્યા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે વિકાસ તમે જો કરતા હોત ને તો અમારે આ વિરોધ કરવો જ ન પડ્યો હોત. એવા ઘણા બધા કામ હું તમને ગણાવું હજી પણ કે વાછરાની અંદર 40 વર્ષથી બૈરાઓ એમ કહેતી હતી કે ભાઈ અમે લગ્ન કરીને આવ્યા ને તે દિવસના જોઈએ છીએ, પીવાના પાણીની પણ કમી છે. 8-8, 10-10 દિવસે પાણી આપવામાં આવે છે. જિગીશા પટેલના વિરોધના લીધે ત્યાં બોર પાસ થયા. ત્યાં 2 વર્ષના કહેવાય ને 2 વર્ષમાં એક પ્રોજેક્ટ આવવાનો છે. એ પ્રોજેક્ટના લીધે ગામને પાણી મળશે એવી લેખિતમાં બાહેધરી અધિકારીઓ અમને આપવી પડી. એવા તો ઘણા બધા એવા કામ છે કે જે અમે વિરોધ કરીને વિકાસ કરાવડાવ્યો છે. સૌથી મહત્વનો મુદ્દો તો હું તમને એ કહું કે જ્યારે આપણી ઉપર આફત આવી, એક ખેડૂતની દીકરી છું એટલા માટે કહું છું કે જ્યારે ખેડૂતો ઉપર આફત આવી, જ્યારે કહેવાય ને કે અણધાર્યો વરસાદ આવ્યો અને આપણો પાક નિષ્ફળ ગયો, એ સમયે આમ આદમી પાર્ટીના વિરોધના લીધે સરકારે ઐતિહાસિક નિર્ણય લેવો પડ્યો અને ઐતિહાસિક નિર્ણયની અંદર એ લોકોએ આપણને કહેવાય ને કે કંઈક આપવાની વાત કરી. 10,000 કરોડ રૂપિયા ફાળવા અને એના માટે ફોર્મ ભરાવાના ચાલુ હતા. ત્યારે વીસી દ્વારા જે કહેવાય ને કે દરેક ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા, જે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો, એ જિગીશા પટેલે વિરોધ ઉપાડ્યો અને એટલા માટે આખા ગુજરાતની અંદર
હર્ષ સંઘવીએ આવીને કહેવું પડ્યું કે કોઈ પણ વીસીએ ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાના પૈસા નથી લેવાના, કોઈ પણ ગ્રામ સેવકે પૈસા લેવાના નથી. આવો એને તાત્કાલિક ધોરણ આવીને કહેવું પડ્યું. મગફળી કેન્દ્રની અંદર પણ જ્યારે ભ્રષ્ટાચાર થતો હતો, ખેડૂતો મને ફોન કરીને બોલાવતા હતા. એ સમયે હું ત્યાં આવીને ઊભી રહી અને એટલા માટે એના પછી પણ ઘણા બધા કિસ્સા એવા બન્યા કે ખેડૂતોએ ત્યાં એમ કીધું હોય કે જિગીશાબેન આવે છે અને ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો હોય. હું આ બધી વાત તમને એટલા માટે ગણાવું છું કે વાસાવડ તાલુકા પંચાયતના સદસ્યનું એવું કહેવામાં આવે છે કે જિગીશાબેન માત્ર વિરોધ કરતા હતા, એટલા માટે અમે વિકાસની રાજનીતિ કરવા માટે, ગામનો વિકાસ કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. તો 30 વર્ષમાં જો ભાજપે ત્યાં ગોંડલ તાલુકાની અંદર કોઈ વિકાસ કર્યો હોત તો મારે આ બધા વિરોધ કરવા જ ન પડ્યા હોત. સીધી વાત છે. અને મેં વિરોધ કર્યો છે એટલે ત્યાં વિકાસ થયો છે, એ પણ તમારે સ્વીકારવું પડશે. આજે આખા કહેવાય ને કે નગરપાલિકાની આખી ટીમ દોડતી થઈ ગઈ છે, તાલુકા પંચાયતની આખી ટીમ દોડતી થઈ ગઈ છે. શું કામ? કારણ કે એને ખબર છે હવે કોઈ એવું છે ગોંડલની અંદર કે જે તમારા ભ્રષ્ટાચાર ખુલ્લા પાડી દેશે. એટલે ભ્રષ્ટાચાર ખુલ્લા ન પડે, લોકોને પોતાનું કામ દેખાડવા માટે થઈને આખી ટીમ દોડતી થઈ ગઈ છે. મેં કીધું ને એવી રીતે કે જે લોકો પોતાના કહેવાય ને કે સત્તાના જોરે, પોતાના પૈસાના જોરે નાના નાના લોકોને મારતા હતા અને કપડાં કાઢીને એને ગોંધી રાખતા હતા અને મારતા હતા અને એની ઉપર થૂકતા હતા અને એની ઉપર પેશાબ કરી લેતા હતા, એવા લોકો આજે નગરપાલિકાની ઓફિસે બેસીને લોક દરબાર કરી અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માંડ્યા છે. શું કામ? શું કામ? બીજું મારે એ પણ કેવું છે કે શું નગરપાલિકાની અંદર આવા આગેવાનો બેસીને તમારું કામ કરશે? એ કામ તો અધિકારીઓને કરવાનું હોય. તો આ તાઇફા શું કામ? કારણ કે તમને ખબર પડી ગઈ છે કે હવે આપણે ક્યાંક ને ક્યાંક ખુલ્લા પડી રહ્યા છીએ. લોકો હવે જાગૃત થઈ રહ્યા છે. લોકોનો અવાજ બનવા માટે હવે કોક લોકોની વાહરે ઊભું છે. એટલા માટે તમને ખબર પડી છે કે હવે કામ નહીં કરીએ તો આપણે પતી જઈશું, એટલે દોડતા થઈ ગયા છો. જે દિવસની મેં ગોંડલની લડાઈ ઉપાડી છે એ દિવસથી આજ સુધી કોઈ પણ રીતે હું કેમ ડરી જાઉં, કેમ ગોંડલથી દૂર રહું, એના ઘણા બધા પ્રયત્નો થયા છે, ઘણા બધા. હમણાંની તમને અઠવાડિયા પહેલાની વાત કરું તો હું સુરત ગઈ હતી. એ સુરતની અંદર અમારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકર્તાઓએ મને એમની શોપ ઉપર ઇન્વાઇટ કરી કે બેન ક્યારેક અમારી શોપ પર પણ આવો. હું થોડીક વાર માટે એની શોપ ઉપર ગઈ તો બીજે દિવસે એ છોકરાને કોઈકે ફોન કર્યો અને ધમકાવવામાં આવ્યો કે તું એને કેમ સપોર્ટ કરત, 2027માં જિગીશા પટેલનું પણ મર્ડર કરી નાખવાના છીએ. આની આખી એક ઓડિયો ક્લિપ પણ અમે મીડિયાની સામે આપી છે. તો મારું કહેવાનું તમને એટલું છે કે જે દિવસથી ગોંડલની લડાઈ ઉપાડી છે એ દિવસથી તમે આવી ફોન ઉપર મને ધમકીઓ આપ્યા કરો છો. મારી પાછળ કહેવાય ને કે કાળા કાચની નંબર પ્લેટ વગરની કેટલી બધી ગાડીઓ તમે ફેરવી, એમાંથી કંઈ તમને ન વળ્યું તો તમે મારી ઉપર હુમલો કરાવડાવ્યો. અને એ પણ હું તમને કહું, ગોંડલમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ને ત્યારે એ હુમલા બાબતે મેં એક પણ ભાષણની અંદર કીધું નથી. શું કામ? કારણ કે મારા સિમ્પથીના વોટ નહોતા જોતા, મારે લોકોના અધિકાર માટે લડવું હતું. તમે મારી ઉપર હુમલો કરાવડાવ્યો, એનાથી પણ ન બન્યું તમારું કામ, તો હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તમે મારી રેકી કરાવડાવી અને હું જેને મળું છું એને તમે ધમકાવો છો. તમને શું લાગે છે કે તમારી આ બધી હરકતોથી અમે ડરીને બેસી જવાના છીએ? આની પહેલા પણ કહું છું ને હજી પણ કહું છું, પટલાણી છું, પાછી નહીં પડું. એટલે તમને એવું હોય કે એક તાલુકા પંચાયતના એક સદસ્યને લઈ અને તમે મને કંઈ કમજોર કરી દીધી, તો મારે તમને એટલું જ કહેવું છે કે જ્યારે હું ગોંડલની અંદર આવી હતી ત્યારે તમારા ડરના કારણે લોકો મારી સાથે ઉભતા ડરતા હતા, મને હાથ જોડતા, બેન અમે તમારી સાથે છીએ પણ ક્યાંય અમારો ફોટો કે વિડીયો ના આવવો જોઈએ, આ અમને જીવવા નહીં દે. તો જેવી રીતે મેં મારી લડાઈ એકલા હાથે શરૂ કરી હતી ને કદાચ હું પાછી પણ એકલી રહીશ ને તો આ લડાઈ હું મૂકવાની નથી. વારે વારે મીડિયાના માધ્યમથી તમે એવા એવા વાક્યો બોલો છો મારા વિશે, એવા એવા શબ્દો બોલો છો, પણ હું શાંત છું. શાંત છું એનો મતલબ એવો નથી કે મેં લડાઈ લડવાનું છોડી દીધું. હું શાંત એટલા માટે છું કે મારે એવા બે કોડીના ગુંડાઓને જવાબ આપવાની જરૂર નથી. જેની ઉપર ખૂનનો આરોપ હોય, જેની ઉપર આજીવન કેદની સજા હોય, એની પાસેથી બીજો હું તમે આશા શું રાખી શકો? એટલે હું જવાબ નથી આપતી. બાકી જવાબ આપતા અમને આવડે છે.
હું ઈચ્છું છું કે ગોંડલની અંદર શાંતિ રહે, એટલા માટે હું તમને જવાબ નથી આપતી. મારે બીજું તમને એ પણ કહેવું છે કે મેં હમણાં થોડા ટાઈમ પહેલા તમારો એક વિડીયો જોયો કે ગોંડલની અંદર કોઈ નાના ખેડૂતોની જમીનો કોઈ દબાવી લે અને એ જમીન ખાલી કરાવવા માટે અમારે ક્યાંય ગુંડાગર્દી કરવી પડે તો અમે એ ગુંડાગર્દી કરવા માટે તૈયાર છીએ. તો છેલ્લે હું તમને એટલું કહી દઉં, એટલા બધા વિકાસના કામ કર્યા છે ને એટલા બધા જનતા માટે કાર્ય કર્યા છે ને, તો સરકાર દ્વારા અદાણીની અને અંબાણીની જે કહેવાય ને તારની લાઈન આવે છે, વીજ લાઈન આવે છે, એમાં કેટલાય ખેડૂતોના ખેતરો વેડફાઈ ગયા છે. એ ખેડૂતોએ તમને આવીને રજૂઆત પણ કરી હતી, એવું પણ એ ખેડૂતો આવીને મને કહી ગયા છે, કરો ને ત્યાં ગુંડાગર્દી, નહીં થાય તમારાથી. તમે ગુંડાગર્દી એવા જ લોકો ઉપર કરો છો જે સામાન્ય લોકો છે, જે તમારાથી ડરે છે, જેને તમારી બીક છે. જ્યાં તમારી કારીફ આવે છે ને ત્યાં તમે ગુંડાગર્દી કરો છો. બાકી લોકોને ખબર તમે શું છો. એ ક્યારેય ગ્રાઉન્ડ ઉપર ઉતરીને જનતાને પૂછજો એ કેવું ફીલ કરે છે, એ કેવી લાગણીમાં છે. દિવસના કેટલા ફોન આવે છે અમને ગોંડલમાંથી, તમારી હરકતો બધી કહે છે. મને તો ઘણા લોકોએ કીધું, ઘણા લોકોએ કે એનો વિરોધ કરીએ ને એટલે બંગલે બોલાવી અને ત્યાં બાપુને પગે લગાડાવે ને થપ્પડો મારે બધાની વચ્ચે. આવી હરકતો, સત્તાની આટલે બધો નશો તમને ચડી ગયો. એટલે તમારે જે કાંઈ પણ કરવું હોય તમે કરો. આ દેશમાં દરેક નાગરિકને સ્વતંત્રતા છે. કાજલબેન મુળિયાને પણ સ્વતંત્રતા છે કે આમ આદમી પાર્ટી છોડીને ભાજપની અંદર ગયા, કોઈ જ વાંધો નથી. મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીની અને કહેવાય ને કે લોકો જીતા હતા અને બેઠક તાલુકા પંચાયતની અંદર મળી હતી, ત્યારે પણ હું એ લોકોને અભિનંદન આપીને આવી છું અને કહીને આવી છું કે અમારે તમારી સાથે વ્યક્તિગત કોઈ વાંધો નથી. વાત એટલી જ છે કે લોકોના કાર્ય થવા જોઈએ. એવી જ રીતે આજે કાજલબેન મુળિયાને પણ કહું છું કે અત્યાર સુધી તમે અમારી સાથે હતા, આપણે લોકો સાથે અવાજ ઉઠાવતા હતા અને લોકોના કાર્યો માટે વિરોધ નોંધાવતા હતા કે લોકોના કાર્યો થાય અને આપણા વિરોધથી કાર્ય થતા હતા. એ તમને પણ ખબર છે, વાસાવડ રાવણાના રોડની તમને પણ ખબર છે. તો આજે જો તમારા દ્વારા કોઈ કાર્ય નહીં થાય તમારી તાલુકા પંચાયતમાં, તો ત્યાં પણ જિગીશા પટેલ તમારી સામે જ ઊભી હશે અને લોકોની સાથે જ ઊભી હશે. હું ફરી એકવાર વાસાવડના લોકો, વાસાવડ તાલુકા પંચાયત એટલે કે રાવણા અને વાસાવડ બંને ગામના લોકો કે જેણે અમને મત આપી અને જીતાડ્યા છે, એમનો ફરીથી એક વખત આભાર માનું છું. અને આ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી એકવાર હું તમને કહું છું કે તાલુકા પંચાયતનો સભ્ય જીતીને ભલે ત્યાં ભાજપમાં જતો રહ્યો હોય, આમ આદમી પાર્ટીમાંથી હું અને મારી ટીમ તમારા દરેક કાર્ય માટે ખડે પગે ઊભા રહીશું. જેવી રીતે પહેલા ઊભા હતા એવી જ રીતે તમારી સાથે ઊભા રહીશું. બાકી ભારતીય જનતા પાર્ટીને જે કરવું હોય એ કરી લે. તમારી જે આ રાજનીતિ છે, જે કહેવાય ને કે તદ્દન એટલે તદ્દન ખરાબ હલકી કક્ષાની જે રાજનીતિ છે, એ રાજનીતિથી અમને ફરક નથી પડતો. કારણ કે અમારી નીતિ સાચી છે, અમારે લોકોના કામ કરવા છે અને એ લોકોના કામ અમે સત્તામાં નથી તોય વિરોધ કરીને તમારી પાસે કરાવડાવીએ છીએ અને અમે કરતા રહીશું. તમારે અમને ધમકી આપવી હોય તો ધમકી આપો, તમારે અમારી પાછળ રેકી કરાવવી હોય તો રેકી કરાવડાવો, તમારે અમારી પાછળ ગાડીઓ દોડાવવી હોય તો ગાડીઓ દોડાવડાવો. તમારે જે કરવું હોય એ કરી લો. બાકી જિગીશા પટેલ ગોંડલમાંથી નથી હટવાની. કારણ કે જ્યારે ગોંડલની લડાઈ ચાલુ કરી હતી ત્યારે મેં કીધું હતું કે મારી પાસે 5 માણસ પણ આશા લઈને આવશે ને તો એ 5 માણસ માટે પણ મારે લડાઈ લડવાની છે. તો આજે મારી આગળ 5000 નહીં, એનાથી પણ વધારે લોકો છે કે જે મારી ઉપર આશા રાખીને બેઠા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.